ખરીદી શકો છો. જેમ કે તમે મીણબત્તીઓ, ફૂલો અને ડેકોરેશનનો સામાન ખરીદી શકો છો. તમે થોડો નાસ્તો અને પીણા પણ ખરીદી શકો છો. પણ આવું બધું મને નથી આવડતું. જો તમને આયોજન કરવામાં મુશ્કેલી પડતી હોય, તો તમે થોડી મદદ માટે તમારા મિત્રો અથવા પરિવારના સભ્યોને પૂછી શકો છો. પણ મિત્રો તમે અને ઇન્ટરનેટ પરિવારના સભ્યો તો વરસાદમાં બહાર હોય ને, એમના ઘરે હોય. અહીંયા ક્યાંથી આવે મારા ઘરે? વાત તો સાચી છે. વરસાદમાં બહાર નીકળવું થોડું મુશ્કેલ છે. તમે એવું કરી શકો કે તમારી પત્નીને સરપ્રાઈઝ આપવા માટે કોઈ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી એમનું મનપસંદ ભોજન મંગાવી લો એમને આજે અને ઘરે. ઉપવાસ છે. એમને આજે ઉપવાસ છે એટલે ખાઈ શકે તેમ નથી બહારનું કાંઈ. ઓ, તો તમારે ઘરે જ કંઈક બનાવવું પડશે. પણ મને તમે બનાવતા કાંઈ સાબુદાણા. નથી આવડતું. મને ખ્યાલ છે કે તમને રાંધતા નથી આવડતું, પરંતુ ચિંતા ના કરો, હું તમને મદદ કરી શકું છું. તમે YouTube પર સાબુદાણાની ખીચડી બનાવવાની રેસિપી જોઈ શકો છો. તે ખૂબ જ સરળ છે અને તેને બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો. મને લિંક મોકલો એના માટે. ચોક્કસ. આ રહી સાબુદાણાની ખીચડી બનાવવાની રેસિપીની લિંક, youtube.com ની લિંક.